પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં જેરું જૂઠું છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગેનીબેન ઠાકોરના એક નિવેદનને લઈને અત્યારે એક ભુવાજીએ ગેનીબેન ઠાકોરને એક ચેલેન્જ આપી છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો આ સમગ્ર મામલો શું છે તે આપણે જાણી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરાબર? એટલે આ દશામાના જે વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. એટલે યમને મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં જેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે. નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. નિદાડો ઠાકોર નો તેર સભા વાળો અડકાય થયેલો ફરતો. નિદાડો હું છોડાવનારી મેલડી છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. તો મિત્રો, આ બંને વિડીયો તમે જોયા ને, ગેનીબેન ઠાકોર અને આ ભુવાજી વિશે. તો મિત્રો, ગેનીબેન ઠાકોરે જે એક ભાષણ આપ્યું હતું એને લઈને ત્યાર પછી આ ભુવાજીએ ગેનીબેન ઠાકોરને ચેલેન્જ આપી હતી. તો મિત્રો, હવે આમાં ઘણા બધા લોકો ગેનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ગેનીબેન ઠાકોરને સપોર્ટ પણ કરી રહ્યા છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.